सूरत में बनी दुनिया की सबसे बड़ी बिजनेस बिल्डिंग, जिसकी पहचान पूरे विश्व में सूरत डायमंड बुर्स के नाम से जाना जा रहा है। प्रधानमंत्री नरेंद्र मोदी रविवार 17 दिसंबर को इसका औपचारिक उद्घाटन करने जा रहे हैं। उद्घाटन से पहले बिजनेस बिल्डिंग बनाने वाली PSP कंपनी ने बकाया राशि को लेकर सूरत डायमंड बुर्स कमेटी के खिलाफ मुकदमा दायर किया था, जिसकी अगली तारीख है शनिवार 16 दिसंबर को सुनवाई होनी थी। लेकिन उससे पहले ही मामले में नया मोड़ आ गया है। बुर्स कमेटी ने हाई कोर्ट से स्टे प्राप्त कर लिया है। सूरत डायमंड बुर्स कमेटी PSP कंपनी द्वारा सूरत डायमंड बुर्स के खिलाफ दायर मुकदमे में गुजरात उच्च न्यायालय से स्टे आदेश लेकर आई है। स्टे मिलने के बाद सूरत डायमंड बुर्स कंस्ट्रक्शन कमेटी के चेयरमैन लालजी पटेल ने सोशल मीडिया पर एक वीडियो स्टेटमेंट पोस्ट किया है। नमस्कार मित्रों, आप सौ जाणो छो वर्ल्डનું લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે ડાયમંડ બુર્સ સુરત શહેરની અંદર એક નજરાણું બન્યું છે। ગુજરાતનું પણ એક ગૌરવ લઈ શકે એવું બિલ્ડિંગ બન્યું છે। મિત્રો, થોડા દિવસ પહેલાં જે STB ઉપર PSPએ જે ક્લેમ કરેલો અને ક્લેમ જે હતો, અમને ભરોસો હતો કે નામદાર હાઈકોર્ટ અમને સાંભળી અને 100% ન્યાય આપશે એવો 100% ભરોસો હતો। આજે અમને નામદાર હાઈકોર્ટે કોર્ટે સ્ટે આપી દીધો છે અને 27 ડિસેમ્બર સુધીમાં અમારા જે કંઈ ડોક્યુમેન્ટ છે અમારે રજૂ કરવાનો છે। હાલ પૂરતો સ્ટે મળી ગયો છે। અમારા 4200 સભ્યોને ડાયમંડ બુર્સની કમિટી અને ઓલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ એક કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ ડાયમંડ બુર્સ વર્લ્ડનું જ્યારે લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે નામચીન બિલ્ડિંગ છે, ત્યારે એક પણ રૂપિયો કોઈનો ખોટો કાપવાનો નથી અને ખોટો આપવાનો પણ નથી। જે અમારે વ્યવહારિક તે છે એ ડાયમંડ બુર્સ 100% જવાબદારી નિભાવવા માટે તૈયાર છે, સક્ષમ છે અને અમારા 4200 સભ્યોનો સાથે વિશ્વાસ પણ છે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી। અસ્તુ ભારત માતા કી જય।